તમારે કોઈ પણ માણસને જાણવો હોય ને, આમ તો બહુ મુશ્કેલ છે કોઈને સંપૂર્ણપણે જાણવું, પણ સિમ્પલી ખાલી એમ જાણવું હોય ને તો જોઈ લેવાનું કે માણસ પોતાનાથી નીચેની કક્ષાના જે કર્મચારીઓ છે કે વ્યક્તિઓ છે એની જોડે કેવું વર્તન કરે છે. નોર્મલ માણસ હોય તો પણ એક વોચમેન જોડે, એક વેઇટર જોડે કે પછી કોઈ લેબર જોડે તમે કેવી રીતના વર્તન કરો છો. જો એ તુંકારાથી વાત કરતો હોય, એની ભાષા તોછડી હોય તો સમજી જવાનું કે માણસ ખોખલો છે અંદરથી, બાહ્ય બધું દેખાવ છે. કારણ કે જે તે વ્યક્તિ કોઈ વ્યક્તિની, મનુષ્યની કદર નથી કરતો, એની જોડે જે બહાર બધું છે, જે દેખાય છે એની કદર કરે છે. અને જો કોઈ કામ કોઈનાથી નીચું નથી હોતું, બધા પોતપોતાનું કામ કરે છે, પણ તેમ છતાં માણસ પોતાના અભિમાનને પોષવા માટે થઈને આવું વર્તન કરતો હોય. બધા જ લોકો છે જે મોટા સાહેબના ચડ્ડી પહેરેલા છોકરાને પણ આવો તમે આવું બધું કરતા હશો, અને એને એવું લાગે, એના મનમાં જયારે એવું લાગી જાય કે આ વ્યક્તિ કરતા તો હું થોડોક ઊંચો છું, તરત એની ભાષા બદલાઈ જાય, તો સમજવાનું કે બહુ ક્ષુલ્લક અને નીચી કક્ષાનો માણસ છે. કારણ કે વ્યક્તિનું સન્માન, તમારું જે સ્વાભિમાન છે એ તમારે તમારાથી નીચી કક્ષાથી હું એક અલગ બીજું કામ કરતા એવું કહી શકું છું. કારણ કે કક્ષા તો એવી આપણે કોઈ ડિસાઈડ નથી કરી શકતા, એની સામે બતાવવાનું નથી હોતું, એની સામે બતાવવાની વસ્તુ છે જ નહીં. સ્વાભિમાન એની સામે બતાવવાની વસ્તુ છે જે તમારી સમકક્ષ છે અથવા તો તમારાથી ઉપર છે.